500,000ની નોટ ચલણમાંથી બહાર થઈ ગઈ છે, ત્યારે આમ આદમીને છૂટા પૈસાની ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, જેથી સૌથી મોટી અસર આમ આદમીના મોજશોખ પર પડી છે. હાલમાં છૂટા પૈસાની સમસ્યામાં થિયેટર્સની બહાર કાગડા ઉડી રહ્યા છે. 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ ચલણમાંથી બહાર આવવાને કારણે સૌથી વધુ નુકસાન દેશના થિયેટર્સને થઈ રહ્યું છે. હાલમાં ગમે તેટલી સારી ફિલ્મો કેમ ના આવે, પણ થિયેટર્સ સુધી દર્શકોને આકર્ષવામાં તે નિષ્ફળ થઈ રહ્યા છે. એક સમયે જે થિયેટર્સ બહાર હાઉસફુલના પાટિયા લાગતા હતા, તે હાલમાં ખાલી ખમ જોવા મળી રહ્યા છે. મલ્ટીપ્લેક્સમાં પહેલેથી જ મંદી ચાલે છે, પણ પિક્ચરો સારા ના હોય એટલે લોકો ઓછા જ આવે છે. પણ છતાં આ કરન્સીના પ્રોબ્લેમના લીધે જે આવતા હતા એનાથી બી 60% જેવું ઓછું થઈ ગયું છે. ફૂટફોલ ઓછું થઈ ગયું બિલકુલ. શહેરમાં હાલમાં એ દિલ હૈ મુશ્કેલ અને શિવાય જે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગયા છે, પણ 8 તારીખ બાદ ફિલ્મના કલેક્શનમાં ખાસ વધારો થયો નથી. તો 11 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી રોક ઓન 2 એ 2 દિવસમાં માત્ર 2 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, જ્યારે મેકર્સને આશા હતી કે ફિલ્મ પહેલા દિવસે 5 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે, પણ જે પ્રમાણે છૂટા પૈસાની સમસ્યા સર્જાઈ છે, તે બાદ થિયેટર્સમાં કાગડા ઉડી રહ્યા છે. એ ટાઈમે એવું લાગ્યું કે 5 થી 10% અસર થઈ, પણ બીજા દિવસથી થોડી વધારે અસર થવા માંડી, કારણ કે લોકો એક દિવસ બેંક હતી બીજા દિવસે બેંક ચાલુ થઈ, એટલે લોકો એવું વિચારે કે પિક્ચર પછી પહેલા ઘરનું પૂરું કરવાનું. એટલે અત્યારે બી આ ચોથો દિવસ છે, ત્રીજો કે ચોથો દિવસ. પબ્લિકનો ઘસારો મલ્ટીપ્લેક્સની અંદર જોવા જઈએ તો ઘણો ઓછો છે અત્યારે હાલ, પણ લોકો અત્યારે બેંકોની અંદર ભીડ ઘણી બધી જોવા મળી રહી છે. જનતા પાસે માંડ 2000 અને 4000 રૂપિયા છૂટા આવે છે, તો તે તેમના ઘરના રોજિંદા ખર્ચાઓ પૂર્ણ કરવાને મહત્વ આપે છે, જ્યારે ફિલ્મો જોવાવાળાની સંખ્યા ઘટી ગઈ છે. હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તે જોતા હજુ આગામી 6 મહિના સુધી થિયેટર્સ માલિકોએ નુકસાન સહન કરવું પડે તેમ લાગે છે.